ઝાલોદ નગરમાં છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિ પ્રસંગે પુષ્પાંજલિનો કાર્યક્રમ હિન્દુ સમાજ દ્વારા યોજાયો। છત્રપતિ શિવાજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો અને તેમનું અવસાન 4 એપ્રિલ 1680માં થયું હતું। ભારતના વીર સપૂતોમાંથી એક એવા હિન્દુ હૃદય સમ્રાટ રાજા હતા। શિવાજીના વધતા પ્રતાપથી આદિલ શાહ, અફઝલ ખાન તેમજ ઔરંગઝેબ જેવા મુઘલ રાજાઓમાં ડર વ્યાપી ગયેલ હતો। ભારતમાં ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શિવાજીની વીર પુરુષ તરીકે ગણના થાય છે। શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે તેમને ઓળખવામાં આવે છે। ઝાલોદ મીઠા ચોક વિસ્તારમાં રાત્રિના 7 વાગે શિવાજી મહારાજના જન્મદિવસે હિન્દુ સમાજ દ્વારા નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ ફટાકડા ફૂટી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહારાજા શિવાજીનું જીવન સૌ હિન્દુ યુવાનો માટે પ્રેરણાદાયી બની રહે તે માટે આ સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામમાં હિન્દુ સમાજના લોકો મોટા પ્રમાણમાં ભેગા થયેલ હતા। હિન્દુ સમાજની રક્ષા કરવા માટે મા ભવાનીએ શિવાજી મહારાજને તલવાર આપી હતી અને તેના દ્વારા તેમને હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું। આજનો એ સમય આવી ગયો છે હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સમાજનું રક્ષણ કરવું અને તેના માટે દરેક હિન્દુઓએ જાત પાતથી ઊંચે ઉઠીને હિન્દુ સામ્રાજ્યને આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને શિવાજીની વિચારધારાને આગળ વધારવી જોઈએ। જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શિવાજી। શિવાજી મહારાજે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે અફઝલ ખાન જેવાને પણ વાઘને વડે મારી નાખેલા। મહાન મોગલ સામ્રાજ્ય ઔરંગઝેબને પણ નમાવી શક્યા। ગેરીલા પદ્ધતિ લડ્યા અને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું એમને રક્ષણ કરવામાં અથાગ ફાળો આપ્યો છે। જય શિવાજી, જય શિવાજી।